લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પૌરાણિક પરંપરાથી ઉજવાતા 10 દિવસની ગંગા દશહરા મહોત્સવનો મંગળવારથી ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો. પર્વના પ્રથમ દિવસે પૂજન અર્ચન સહિત પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટ કિનારે યોજાતી દિવ્ય આરતીમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવો અને સંતો મહંતો જોડાયા હતા. ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ જેઠ સુદ એકમથી જેઠ સુદ દશમ સુધીના 10 દિવસ દરમિયાન 10 પ્રકારના પાપોમાંથી મુક્તિ આપતું મહાપુણ્યકારી ગંગા દશહરા પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્રે ચાંદોદ ખાતે અત્યંત શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાય છે. ચાલુ વર્ષે આ મહોત્સવ તારીખ 27 મેથી 5 જૂન સુધીના દિવસ ચાંદોદના ઐતિહાસિક મલ્હાર રાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે. પ્રતિદિન સાંજે 6 કલાકે વિદ્વાન ભૂદેવો દ્વારા ગંગાજી નર્મદાજીનું પૂજન અર્ચન, વેદોચ્ચાર અને મંત્રોચ્ચાર, ષોડશોપચાર પૂજન, નર્મદાષ્ટક ગાન સહિતના ગંગા મૈયા અને નર્મદા મૈયાની મહાઆરતી તેમજ ચૂંદડી મનોરથ જેવા ધર્મમય કાર્યક્રમો યોજાશે, જેનો લાભ લેવા સંતો મહંતો, રાજકીય અગ્રણીઓ સહિત ગુજરાતભરમાંથી સેંકડો શ્રદ્ધાળુઓ રોજે રોજ પધારી ધન્યતા અનુભવશે. આજથી જેઠ મહિનાનો પ્રારંભ થાય છે. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરા કહેવાય છે. આ 10 દિવસ ગંગાજી નર્મદામાં સ્નાન કરવા આવે છે, નર્મદાના દર્શને આવે છે. એનું અલગ જ માહાત્મ્ય છે અને વર્ષોથી નર્મદા કાંઠે રહેતા તમામ લોકો ગંગા દશહરાનો પર્વ ઉજવતા હોય છે. ચાંદોદ મલ્હાર ઘાટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે અહીંયા માં નર્મદાનું પૂજન થયું, અભિષેક થયો, માં નર્મદાની આરતી પણ કરવામાં આવી, માં ગંગાની પણ આરતી કરવામાં આવી અને અહીંયા ચાંદોદ જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને માં નર્મદાને પ્રાર્થના કરીએ છીએ કે માં નર્મદા અને જ્યારે ગંગાજી આ 10 દિવસ અહીંયા આવે છે ત્યારે માં ગંગા અને માં નર્મદા બંનેના આશીર્વાદ તમામ દર્ભાવતી નગરી અને દર્ભાવતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે, એ જ આ પ્રસંગે પ્રાર્થના.